પ્રથમ ક્યારે વંચાણી? આપણને કઈક પાયો તો મજબૂત હોય ને મારા બાપ, નકર તો આપણી બિલ્ડિંગ હલબલે. નકર શું થાય? ભાગવતમાં ગયા, એક વક્તા આવ્યા હતા, એ વક્તા એમ કહેતા હતા એટલે સરસ ધૂન ગાઈને વયા આવ્યા, પછી હું પછી કાંઈ નહીં, પછી છૂટી ગુંદી સીતારામ. નહીં, એસે ભાગવત કથા નથી સાંભળવી મારા બાપ. બડે પ્રફુલ્લિત મનથી ભાગવત કથા સંભળાય તો જ ભગવાન ગમે. આપણે પૂજા કરતા હોય તો આપણે ટેન્શનમાં હોય ત્યારે આપણને પૂજા કરવી ગમે? ન ગમે. આપણે જ્યારે ટેન્શનમાં, ખૂબ ટેન્શનમાં હોય ત્યારે આપણને ભગવત કથા અરે પૂજા કરવી ગમે નહીં, માળા કરવી ગમે નહીં. કેવું મન હોય આપણું? સરસ મન હોય તો આપણને ગમે. જો અહીંયા આપણે સરસ મને બેસીએ ને તો ગમે. અને આ ભાગવત કથા યુવાનો માટે છે, વૃદ્ધો માટે ખૂબ ઓછી કહી શકાય. ભાગવત કથા યુવાનો માટે છે. જોવો, ભાગવત કોના માટે છે? ભક્તિ કોના માટે છે? મારા શબ્દો નથી. ભાગવતના 7મા સ્કંદની અંદર પ્રહલાદ દૈત્ય બાળકોને જે જ્ઞાન આપે છે, બ્રહ્મસુરાણા નામ ભાગવતી વાર્તા યથા ભક્તિ યુવાનાસ્ય. ભક્તિ તો બાળકો માટે જ નથી, ભક્તિ યુવાનો માટે છે. ભક્તિ વૃદ્ધાવસ્થાનું સાધન નથી. વૃદ્ધાવસ્થામાં ભક્તિ થાય? બેસી શકીએ નહીં, શું ભક્તિ થાય? ગોઠણ દુખવા માંડે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા હોય તો ખુરશી વગર બેસી ન શકીએ. ભક્તિ તો યુવાનીનું સાધન છે સાહેબ. યુવાનીમાં કરેલી ભક્તિ. જોવો, ભાગવત બીજું જે ગુરુમુખી હશે એમને ખબર હશે મારા બાપ, ભાગવત છે ને એ સમાધિ ભાષા છે. ભાગવતમાં કોઈ જગ્યાએ સ્ત્રીની વાત નથી. નોટ કરજો, સમજાવીશું તમને મારી મતિ અનુસાર. ભાગવતમાં ક્યાંય સ્ત્રીની વાત નથી. ભાગવતમાં એક પણ વૃત્તાંત ક્યાંય આવતું નથી. બોલો, બધી દેહો સ્વાધ્યાય પ્રમાણે ભાગવત કથા છે. ભાગવત કથાની અંદર જોવો કોણ કે છે? સુખદેવજી અને પરીક્ષિત કે છે. તો સુખદેવજી તમે જાણો છો કે જન્મતાની સાથે જે માણસે માતા પિતાનો જેને પ્રેમ પકડી ન શક્યો હોય એને બીજું કોઈ પકડી શકે? એક પરીક્ષિત છે સામે. 7મા દિવસે એમને મોક્ષ જોઈએ છે. જે માણસને 7મા દિવસે મોક્ષ જોતો હોય એ માણસ કોઈ દિવસ સ્ત્રી અને પુરુષની ચર્ચાની અંદર પડે ખરા? તો ભાગવતમાં કેવી કથા હશે? ભાગવત આખે આખું મારા બાપ સમાધિ ભાષાનું ભાગવત છે. ઇઝ અ નોટ અ પોયમ. આ કોઈ કવિતા કે વાર્તા લઈને આપણે 7 દી નથી બેસવાનું. તો ગોપી કોણ છે? ભાગવતમાં ગોપી શબ્દ આવે તો ગોપી કોણ છે? વિવેક ચૂડામણીની અંદર તુલસીદાસજીનો શબ્દ છે ગૌ ગૌ સંગ અસંગા. 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય અને 1 મન. આ બધું જ્યારે સમન્વય થાય ને ત્યારે અમારી ભીતર એક ગોપી જાગે. અને આ ગોપી એટલે ભગવાનનું પરમ ભગવત તત્વ કહેવાય સાહેબ. બસ यही ભગવાનની ગોપી છે ભાગવતમાં. તો એવા ભાગવતની શરૂઆત કરતા પહેલા શિક્ષા પદ્ધતિથી, એટલે કે ભગવાનમાં આપણું મન, સ્મરણ, સર્વસ્વ અર્પણ કરી અને આ ભગવત કથા આપણે સાંભળીએ. ભાગવતના 10મા સ્કંદની અંદર પહેલા અધ્યાય અને 16મા શ્લોકમાં એવું કહેવામાં આવે કે ભાગવતની અંદર શું છે? વાસુદેવ કથા પ્રશ્નમ પુરુષાનમ સ્ત્રી પુનાતહી. આ ભાગવત કથા કેવી છે કે 3 વ્યક્તિઓને પવિત્ર કરે. ભગવત કથા 3 વ્યક્તિ કોણ કોણ? જો એક કહેનારો, એક સાંભળનાર અને એક જે માધ્યમ છે ને, આ 3 વ્યક્તિઓને ભગવત કથા પવિત્ર કરે. તો અહીંયા હું ને તમે, હું કહેનાર છું, તમે લોકો સાંભળનાર છો. તો આ ભાગવત કથા ઉત્પન્ન કરનાર કોણ છે? આનું કેન્દ્ર બિંદુ કોણ છે? આનું માધ્યમ કોણ છે? તો કે ધામેલિયા પરિવાર છે સાહેબ. તો આ પરિવારને, મને અને તમને, આપણને 3 વ્યક્તિઓના સમન્વયને પવિત્ર કરનારી આ ભગવત કથા છે સાહેબ. વસુદેવ કથા વકારમ પૂછ એવમ શ્રોતા સલિલમ યથા. આ વાસુદેવની કથા કેવી છે? સાંભળનારને, પૂછનારને અને કહેનારને 3ને પવિત્ર કરનાર આ ભગવત કથા છે. તો આ ભગવત મહા ઔષધિ, મહાપુરાણ. પેલા આપણે ભાગવતનો અર્થ સમજીએ. શ્રીમદ ભાગવત એવો શબ્દ વાપરવામાં આવે. શ્રી નામ લક્ષ્મી થાય, મદ નામ અહમ થાય,
ભાગવત નામ લક્ષ્મીની પ્રાપ્તિ હોવા છતાં, પ્રભુ કૃપા હોવા છતાં, મનુષ્ય દેહ મળ્યા છતાં ભાગવત કથા સાંભળવાથી સમર્પણ ભાવ આવે એવું ભાગવતનો અર્થ થાય. બીજી ભાષામાં ભાગવતનો અર્થ એવો થાય કે લક્ષ્મીની પ્રાપ્તિ હોવા છતાં હું અને મારાપણું અહમ તત્વ જે માણસમાં ન આવે એ ભાગવતમાં આવે. બીજું ભાગવત છે એ મોક્ષ કથા છે. જો હવે તમે મોક્ષ કોને કહેતા હોવ એ તમારા વિચારધારા છે, તમે મુક્તિ કોને કહેતા હોવ એ તમારી વિચારધારા છે, પણ મોક્ષ કોને કહેવાય? સાચા અર્થમાં મોક્ષય એવો શબ્દ છે. મોક્ષય એટલે કે ભાગવત કથા સાંભળવાથી આપણા મોહનો ક્ષય થઈ જાય એ મોક્ષય છે. મુક્તિ કોને કહેવાય? જોવો, આપણે તો મુક્તિ એવું વિચારીએ કે મુક્તિ કોને કહેવાય કે આપણું મરણ થઈ જાય પછી ફરીને પાછો માનવ દેહ લેવો ન પડે અને મુક્તિ કહેવાય. આ સરળ મુક્તિનો અર્થ છે. જેને મુક્તિ જોતી હોય ભાઈ એ કોઈ દિવસ મરવાથી ડરે? તો તમે લોકો ડરતા જ નહીં હોય ને મરવાથી. જેને મુક્તિ જોતી હોય એ કોઈ દિવસ મરવાથી એટલે કે મૃત્યુથી ડરે નહીં. તો આપણે બધાને શું જોઈએ છે? મુક્તિ. આપણે સવારમાં ઉઠી ભગવાનની સેવા, પૂજા, પ્રાર્થના આવું બધું કરીએ. શું કામ કરીએ? મુક્તિ માટે. તો મારી વ્યાસપીઠ પૂરતો અર્થ કરું સાહેબ કે મુક્તિ કોને કહેવાય કે જીવન પર્યંત હરિસ્મરણ સાથે, હરિ કૃપા સાથે, હરિને ભજતા ભજતા આપણું જીવન પસાર થાય. હે કનૈયા, જબ હમારા અંત સમય આવે, જ્યારે આપણો છેલ્લો શ્વાસ આ દેહમાંથી બહાર જાય ને, ત્યારે આપણું મન બીજે કશે ન જાય. આપણું મન માત્ર ને માત્ર ભગવાન સ્મરણમાં, હે ભગવાન તારું સ્મરણ કરી, હરિ સ્મરણ કરીને મારા તનમાંથી પ્રાણ બારો નીકળે, બસ એ જ આપણી સૌથી સાચી મુક્તિ છે સાહેબ, જે આપણને બંધન ન કરે. આપણે બધા 7 દિવસ માટે મુક્તિની ઉપાસના માટે અહીંયા ભેગા થઈએ. બીજું, ભાગવતમાં એવું શું છે કે જે આપણા પિતૃઓને અનુલક્ષીને બેસાડીએ એટલે આપણા પિતૃઓને મોક્ષ થાય. ભાગવત કે 12મા સ્કંદમાં વ્યાસજીએ તો એવું કીધું છે કે મારું ભાગવત છે ને એ મૃત આત્મા એટલે કે જે લોકો આપણી વચ્ચે નથી એને અનુલક્ષીને ભાગવત કથા બેસાડીએ તો એને પણ મુક્તિ મળે, પરંતુ જીવતો માણસ મારી કથા સાંભળે અને એને મોક્ષ મળે એનું ઉદાહરણ મારો પરીક્ષિત છે કે જે માણસે જીવતા જીવ ભગવત કથા સાંભળી અને મુક્તિ મળી. જે મારા ભાગવતમાં નથી એ બીજે કશે નથી. ભાગવતની અંદર 335 અધ્યાય છે, ધ્યાનથી સાંભળજો. 12 એવા સ્કંદ છે, 75 લાખ ભાગવતની અંદર શબ્દ છે, 44,000 આ ભાગવતની રૂચાઓ છે. આવું પવિત્ર ગ્રંથ મને તમને આજે પ્રાપ્ત થયો છે. ભાગવત એક નૂતન પુરાણ છે. જો ભાગવતનું નામ છે ભાગવત મહાપુરાણ. પુરાણ છે છતાં ભાગવત નિત નૂતન છે. તમે આજ અહીંયા કથા સાંભળી, બીજે દિવસે કશે બીજે વક્તાના મુખેથી સાંભળો તોય તમને ભાગવત કથામાં કંઈ ને કંઈ નવું ને નવું, નવું ને નવું જાણવા મળે. શું કામ? ભાગવત કથા વહેતી કથા છે. બંધિયાર કથા હોય ને, વહેતી નદી હોય ને, નદી વહેતી હોય, વહેતી નદી હોય ને એનું શુદ્ધ જળ હોય, પણ જે વસ્તુ બંધિયાર થઈ જાય ને પછી એમાં શું થાય? મચ્છર થાય. પછી એની કાંઠે આપણને બેસવું ગમે નહીં. ખરાબ પાણી હોય, દુર્ગંધ માળતી વસ્તુ હોય, પાણી હોય, એના કિનારે મને તમને બેસવું ન ગમે. આપણને શેના કિનારે બેસવું ગમે? વહેતા જળના કિનારે બેસવું ગમે, વહેતા પ્રવાહના કિનારે મને તમને બેસવું ગમે. તો આ ભાગવત કેવી કથા છે? વહેતી કથા છે, નિત નૂતન છે. નામ પુરાણ છે પણ રોજ નવું નવું છે આ કથા. એમાં પણ મારે તમારે એવા ભગવાનની કથા 7 દી સાંભળાવીશું તમને. જોવો કે કૃષ્ણના થોડી વાર માટે ભૂલી જાઓ કે કૃષ્ણ ભગવાન છે, એવું ભૂલી જાઓ થોડી વાર માટે. કૃષ્ણ એક યુગ પુરુષ છે સાહેબ. એક યોગેશ્વરથી યુદ્ધેશ્વર સુધીની યાત્રા મને તમને કૃષ્ણ કરાવે. કૃષ્ણ જરૂર પડે ને મારા વાલા
ત્યારે ચીર પૂરી પણ શકે અને જરૂર પડે ને ત્યારે ચીર હરી પણ શકે એવો કૃષ્ણની જરૂર છે. એ જરૂર પડે ને ત્યારે ગિરિરાજ ઉપાડી શકે, સુદર્શન ઉપાડે, અને જરૂર પડે ને ત્યારે વેણુ પણ ઉપાડી શકે એવા ભગવાનની આજે આપણે બધાએ સ્મરણ કરવાનું છે. જોવો, ભાગવતના 18,000 શ્લોક હોય. 18,000 શ્લોક કોઈ દિવસ ભાગવતના એકી સાથે વાંચી શકાય નહીં ભાઈ. જો આ પહેલી વાત. અહીંયા બેસી અને એક શબ્દ અસત્ય બોલાય નહીં એ મને પસંદ નથી. જે હું કરીશ એ તમને કહીશ, પસંદ પડે સાંભળજો. પહેલી વાત. પણ હું અહીંયાથી બેઠો બેઠો હું તમને કહું કે હું તમને પૂર્ણ ભાગવત સંભળાવીશ, મારી 3 પેઢી અહીં બાજુ વ્યાસપીઠ લઈને બેસે ને તોય ન સંભળાવે ભાગવત પૂરેપૂરું. 18,000 શ્લોક છે ભાગવતના. માત્ર ભાગવતનું સારાંશ કરી શકીએ 7 દિવસમાં. એમાં પણ આપણે જોવો 3 કલાકના 2 સત્ર હોય. 3 કલાકમાં થોડું ઘણું ગાઈએ, થોડું ઘણું તમને ગવડાવીએ અને પ્રેમથી ગાજો. આળસ કરીને નથી ગાવાનું, ઢીલું ઢપ થઈને મારી સામે બેસવાનું નથી, મને આળસ ચડે એવું નથી બેસવાનું. કોઈ સરસ મને બધાએ ફરજિયાત બેસવાનું છે. એવા કૃષ્ણની કથા આપણે સાંભળવાની છે. જોવો કે જે હસ્તિનાપુરમાં આજથી 5,000 વર્ષ પહેલા મુગટવાળા તો હજારો હતા ત્યાં સાહેબ. મુગટવાળા કેટલા હતા ત્યાં? બહુ ઝાઝા હતા. ડિવાઇન્ડ યોર લાઈફ, જે જીવનમાં કંઈક નવું કરીને બતાવે ને એની જરૂર છે મારે ને તમારે. ત્યાં એક મોરપીછ વાળાને બોલાવ્યો. મુગટવાળા બહુ ઝાઝા હતા આપણી જેમ ત્યાં, પણ છતાં બોલાવ્યો કોને? મોરપીછ વાળાને. કૃષ્ણ, તું અહીંયા આવ અને આ સભાની અંદર માર્ગદર્શન તું કર. સાહેબ, એવા કૃષ્ણની કથા સાંભળવાની છે. એમાં પણ મેં સાંભળ્યું છે કે તમે બધા તો પુષ્ટિ માર્ગમાંથી આવો છો, વૈષ્ણવ છો તમે બધા, ઠાકોરજીની સેવા પૂજા કદાચ આમાંથી કોઈ જીવના ઘરે બિરાજતી હશે પ્રભુના, તો આપણે પુષ્ટિ ભક્તિ એટલે કૃપા થાય. અને પુષ્ટિ માર્ગમાં જે માણસ હોય પછી તો જે સંપ્રદાયમાં હોય, જુઓ ભાગવત છે ને એ બિન સંપ્રદાયતાનું પરબ છે. ભાગવતમાં કોઈ પણ સંપ્રદાય વિશે ક્યારે બોલવામાં આવ્યું નથી. એટલે હું અહીંયાથી બોલીશ પણ નહીં, આ પહેલી શરત. બીજું, કાલે મેં કીધું તું એમ કે અહીંયા બેઠો બેઠો કોઈએ મને એવું કહેવા નહીં આવવાનું કે તમે આ વિશે બોલો ને ઓલા વિશે બોલો, આમ વિશે બોલો. હું જે બોલીશ તમારે સહન કરવું પડશે, ફરજિયાત કરશો ને બધા એમ. ખાસ કરીને વ્યસન વિશે અહીંયા કહેવા ના આવવું કોઈ. જોકે મારે નથી, પેલા કહી દઉં, નકર તમને એમ થાય કે આ શાસ્ત્રી આવું બધું કરતા હશે. નહીં, પણ વ્યસન વિશે એ જ માતાઓ અહીંયા કહેવા આવજો કે મારા પતિદેવ પાન મસાલા ખાય છે. એ જ માતા મને ફરિયાદ કરજો. જે માતા ભાગવતની સાક્ષી એ પ્રતિજ્ઞા લે કે હું જીવીશ ત્યાં સુધી પાર્લરમાં નહીં જાઉં, પાર્લર વાળાને મારા ઘેર નહીં બોલાવું, એ જ માતા અહીંયા આવીને કહેજો મને. બાકી કઈ કહેતા નહીં કોઈ. જે લોકો નિયમ પાળી શકે એ જ અહીંયા નિયમ મને કહેવા માટે આવજો ભાઈ, પહેલી શરત. અને આ બધું અનુશાસન હોય સાહેબ. અનુશાસન ગમે નહીં આપણને. તમને ગમે અનુશાસન? હું તમને અહીંયા આગળ 1 વાગ્યા સુધી આજે બેસાડીશ, ગમશે તમને અનુશાસન? નહીં. આગળ 11:25 થશે ને ત્યાં ઘડિયાળમાં જોશે હવે કેટલા વાગે પૂરું થાય. હળવેક દિને બ્રિજેશભાઈને પૂછશે, કા ઝીણાભાઈને કાનમાં પૂછે, શાસ્ત્રી જ્યારે વાત તો કરી છે ને બપોર પૂરું કરવાનું. એ અનુશાસન નો ગમે આપણને, આપણને મુક્તપણે ગમે સાહેબ. એટલે મુક્તપણે આ ભગવત કથા છે. એટલે આ ભગવત કથા વહેતી કથા છે. એટલે એના કિનારે મને તમને બેસવું ગમે સાહેબ. ભાવ ઔષધિ છે આ ભગવત કથા. જોવો કે જે સાંભળવાથી નિરાંત થાય આપણને. તમે અહીંયા બેસો ને તો તમને ક્યાંય ને ક્યાંય નિરાંત થવી જોઈએ. અહીંયા બેઠા બેઠા તમને મન બીજે ન જવું જોઈએ. એ ભગવત કથા છે સાહેબ. એ નિરાંત આપે. અહીંયા તમે બેસીએ ને તો કથાનો ઊંધો અક્ષર કરો જી શું થાય? કથા, થા ક. અહીંયા બેસીએ ને તો આપણો થાક ઉતરી જાય સાહેબ. એ ભગવત કથા છે. એ પ્રભુની કૃપા છે કે અહીંયા બેસીને આપણને થોડી નિરાંત થાય. અને આમથી આવી વ્યવસ્થા આપણને ઘરે થોડા કોઈ કરી દે. ગાડલા ઉપર પંખા, સાઈડમાં પંખા, કુલરો, સ્થળ ઉપર પાણી, ચા, જે જોતું હોય, શરબત બપોર પછી આવી ઘરે વ્યવસ્થા કરે છે? મારા ઘરે નથી કરતા, તમારા ઘરે કરતા હોય તો સારું કહેવાય. એ પ્રભુ કૃપા કહેવાય, એ ઈશ્વરની કૃપા કહેવાય કે જીવ હરિના સાનિધ્યમાં જાય ને ત્યાં એને બાહ્ય અને ભીતર બંને આનંદ ઈશ્વર અપાવે છે. એટલે તો ભગવાનનું રસો વેશ એવા શબ્દથી ભાગવતના 10મા સ્કંદની શરૂઆત થાય. તો આ ભાગવત માહિતમની અંદર જીવન પાઠશાળા, બંધિયાર પાણી ખુલતું. પણ બીજું દુર્લભમ, વિવેક ચૂડામણીના શબ્દ છે. દુર્લભમ ત્રયે દેશમ
દુર્લભમ ત્રયદેશનમ હેતુકમ મનુષ્ય તત્વમ મોક્ષ તત્વમ મહાપુરુષ સંશ્રયમ। વિવેક ચૂડામણી में बाबा तुलसीदास ने लिखा है कि 3 वस्तु છે ને એ ભાગ્યમાં હોય ને તો મળે। 3 વસ્તુ આપણા ભાગ્યની અંદર હોય ને તો આપણને પ્રાપ્ત થાય। એમાં એક છે મનુષ્ય તત્વ, બીજું છે મુમુક્ષ તત્વ એટલે મોક્ષ। જો ભાઈ જીવતા જીવ મોક્ષ લેવાનો છે, ડેટ થયા પછીની મોક્ષની વાત મને ખબર નથી, જીવતા જીવ મોક્ષ લેવાની છે। મનુષ્ય તત્વ, મોક્ષ અને મહાપુરુષ સંશ્રય આ ત્રણેય ભાગ્યમાં હોય ને તો મળે, આ મહેનતથી ન મળે। ધામેલિયા પરિવારની કંકોત્રી નહોતી અમને ભાગવતમાં એટલે મેં ન આવ્યા, પણ તારી જન્મોત્રીમાં જ ન હોય તો આ બેહીન ભાગવત કથા સાંભળી શકે એમ? તારા ભાગમાં લખ્યું જ ને કુંડલિક ખાનું ખાલી જ હોય તારું, એટલે તું ન બેસી શકાય। મહાપુરુષ સંશ્રય મુમુક્ષ તત્વ, જો જીવતા જીવ જે માણસને મોહનો ક્ષય થઈ જાય, પરમાત્માએ જ્યાં રાખ્યો છે, જ્યાં મને મૂક્યો છે, જે સ્થિતિ ઉપર મૂક્યો છે, બસ ઈશ્વરની કૃપા છે, આ મોક્ષ થઈ ગયો સાહેબ। આપણા મોહનો ક્ષય થઈ જાય, આપણે જે જગ્યા ઉપર છીએ, જ્યાં છીએ, મનુષ્ય જીવન આપ્યું છે એ ઈશ્વરનો આભાર છે, થેન્ક્સ ગોડ કહેવાય કે ભગવાન તારો આભાર છે। બસ આપણા બધા જ મોહનો ક્ષય થઈ જાય, એ મોક્ષ તત્વ છે। तो भागवत के अंदर रामचरित्र मानस में बाबा तुलसीदास जी ने लिखा है, बड़े भाग्य से मनुष्य उत्तरकांड नो प्रसंग है। रामचरित्र मानस ना उत्तरकांड ની અંદર લોમસ ના શિષ્ય એવા કાગભૂષાંડી નીલગિરી પર્વત ઉપર અનંત રામ કથા કહે છે। જો ત્યાં જઈ અને પક્ષીરાજ ગરુડ એક પ્રશ્ન પૂછે કે બાપજી 84 લાખ યોની છે, એમાં સર્વશ્રેષ્ઠ યોની કઈ છે? કાગભૂષાંડી જવાબ આપે છે, પક્ષીરાજ સાંભળો ગરુડજી કે યોનિઓ તો 84 લાખ છે, પરંતુ એમાં જો સર્વશ્રેષ્ઠ કોઈ યોની હોય ને તો એ મનુષ્યની યોની છે। શું કામ? કે મનુષ્ય દેહને ધારણ કરી અને જીવ હરિ કથા કરી શકે, હરિ કીર્તન કરી શકે, હરિ સ્મરણ કરી શકે। આ મુખથી, આ આંખથી અને આ કાનથી નવધા ભક્તિની આપણે દરેક ભક્તિ કરી શકીએ સાહેબ। बड़े भाग्य से मनुष्य तन पावा, बड़े भाग्य से मनुष्य तन पावा। મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સપ ગ્રંથ હી ન ગાવા। ઈશ્વરની કૃપા હોય ને તો મનુષ્ય જન્મ મળે સાહેબ। અને ક્યાં જન્મ મળે, ક્યાં જન્મ લેવો એ બધું ઈશ્વરને આધીન છે, પણ ક્યાં જન્મ લઈને શું કરવું એ મારા તમારા હાથની વાત છે સાહેબ। મહાભારતની અંદર જેમ આપણે અહીંયા સ્કંદ આવે ને, ભાગવતની અંદર રામચરિત્ર માનસની અંદર કાંડ આવે, જો આમાં કોઈ મહાભારત, જો કે તમે બધાએ તો મહાભારત વાંચેલું હશે એટલે બહુ વિશેષ તમને ન કહેવાય, વાંચ્યું છે ને બધાએ? જોવો છે બધા મહાભારત।
ભોગવી. उत्तरकांड की पवित्र चर्चा हम लोग कर रहे थे। काकभूषांडी ना शिष्य एवा लोमस ना शिष्य काकभूषांडी ने प्रश्न पूछे गरुड़जी के बापजी 84 लाख योनि छे एमां सर्वश्रेष्ठ योनि कोनी कहेवाय? एने एम हतुं के काकभूषांडी એટલે પક્ષી છે તો હમણાં એ તો એની જ વાત કરશે કે સર્વશ્રેષ્ઠ યોની પક્ષીની કહેવાય નહીં। ગરુડજીનો જવાબ હતો કાકભૂષાંડી માટેથી કે કાકભૂષાંડી કહે છે ગરુડરાજ પક્ષીરાજ સાંભળો, જો સૌથી શ્રેષ્ઠ કોઈ યોની હોય ને તો એ મનુષ્યની યોની છે। શું કામ? કારણ કે મનુષ્ય અવતારને ધારણ કરી મનુષ્ય હરિભજન કરી શકે છે, હરિસ્મરણ કરી શકે છે, આંખથી હરિની દ્રષ્ટિ કરી શકે છે, બે પગ લઈને મંદિર સુધી જઈ શકે છે। સાહેબ, આ યોની મનુષ્યની શ્રેષ્ઠ કહેવાય। જો કે આપણે જલ્દી કોઈ એવી ભૂલ કરતા ન હોય બે પગ લઈને મંદિર જવાની, પણ પ્રભુએ સર્જન આપણું સર્જન એના માટે કર્યું હોય। કેવો 84 લાખ યોનીના ચક્કરમાં ખૂબ પડવું એના કરતા આ જ જીવની અંદર 24 કલાકમાં બની બસ બહુ 84 લાખ બધું અંદર જવાની જરૂર નથી, પણ 84 લાખ યોનીમાં ક્યાં કુળમાં જન્મ લેવો, ક્યાં મા બાપના ઘરે જન્મ લેવો, એ તો બધું ઈશ્વરને આધીન છે। જો મહાભારતના નીતિમતા સત્રની અંદર બતાવવામાં આવે કે એક વખત બધા જ રાજકુમારોને ભેગા કરવામાં આવે, બધા રાજકુમારોને ભેગા કરે ને એ સમયે ત્યાં કર્ણ આવે। કર્ણ એટલે દાસી પુત્ર હોય। જોજો આજના યુવાનો જે પોતાના કોતરાવે ને અહીંયા ઘણા હાથ ઉપર, ઘણા અહીંયાથી ચાલુ કરે, કાનથી તે ઓઢ સુધી ટેટા કોતરાવેલા હોય। જે બાળકોને મિલિટરીમાં જવા મૂકવાના હોય ને એના શરીર ઉપર આવા ક્યાંય ટેટા કોતરાવતા નહીં, વેલિડ નથી સાહેબ। ગવર્મેન્ટ ભરતીમાં આવું ક્યાંય વેલિડ નથી। આપણે તો નાનું બાળક હોય તો મમ્મી પકડીને ચિતરાવી, અહીંયા તમારી વાત નથી કરતો, હું બીજા ગામની વાત કરું બેનો, અહીંયા ચિતરાવી દે, આપણો બાબો ક્યાંય ખોવાય નહીં। એટલે જે લોકો ટેટા ચિતરાવે છે ને આજના યુવાનો, એટલે એ નોટ કરજો, લખી લેજો સાહેબ, કર્ણના શબ્દ પોતાના મગજની અંદર કોતરાવી લેજો કે જ્યારે બધા જ રાજકુમારોને ભેગા કરવામાં આવ્યા ને એટલે કર્ણને કહેવામાં આવ્યું કે તું દાસી પુત્ર છો। દાસી પુત્ર રાજકુમારો સાથે ચાલે નહીં બાણ વિદ્યા લેવામાં, અને ત્યારે કર્ણના શબ્દ છે દેવાયંતુ કૌલે જન્મ મદાયંતુ પૌરુષ તત્વ। ક્યાં કુળમાં જન્મ લેવો, ક્યાં મા બાપના ઘરે જન્મ લેવો, એ બધું ઈશ્વરને આધીન છે, પણ ક્યાં કુળમાં જન્મ લઈને શું કરવો એ મારા ને તમારા હાથની વાત છે સાહેબ। અને ભગવાનના ઘરે એવો ક્યાંય વાદ વિવાદ જ્ઞાતિ જાતિ આવું કાંઈ હોય નહીં સાહેબ। જ્ઞાતિ ભાતિ નહીં, વહાં દડી પડી मैदान में सबको रमवाने जाय, ज्ञाति जाति का वहां भेद नहीं, जीते सो ले जाए मारा बाप। आ तो हरिस्मरण છે, આ હરિનામ છે, આમાં કોઈ જ્ઞાતિ જાતિ ન હોય, બસ જે લાય। અને બીજું, જ્યાં તમારી જે તમારી મનોકામના, જ્યાં તમારી શ્રદ્ધા, જ્યાં તમારું વિશ્વાસ ટકે ને એ જ આપણો ભગવાન હોય। જો સંપ્રદાય આપણે ગમે તે પાળતા હોય સાહેબ, અને બધા સંપ્રદાયને સાહેબ આદર આપવો જોઈએ અને આપવો જ જોઈએ। બધા જ સંપ્રદાય છે એમાં ભગવાન છે, જ્યાં જ્યાં જેની જેની નિષ્ઠા જાગે ને એવો એનો ભગવાન થઈ જાય। આપણા ઘરે ફ્રીજ હોય ને, ફ્રીજ એના અંદર આપણે પાણી ભરીને મૂકીએ, ડીપ ફ્રીજ હોય ને ફ્રીઝર કહેવાય। એમાં પ્લેટ ભરીને મૂકીએ ને તો પ્લેટ આકારનો થઈ જાય, ગ્લાસ ભરીને મૂકીએ ને તો ગ્લાસ આકાર થઈ જાય। એમાં પણ આપણે ગુજરાતી શ્રીખંડનો ડબ્બો લઈ આવી, એને ધોઈ શ્રીખંડ ખાઈને પછી એમાં પાણી ભરીને ફ્રીજમાં મૂકી દે, એવો ડબ્બો થઈ જાય, બરફ એવા આકારનો થઈ જાય। જેવો આપણે પાણી ભરીને મૂકીએ ને જે પાત્રમાં, એવો બરફ થઈ જાય। એમ ભગવાન એવો છે, સર્વભૂતાનામ હૃદયમ તિષ્ઠતિ, ગીતા 5મો અધ્યાય 3જો શ્લોક। સર્વજનાનામ હૃદયમ તિષ્ઠતિ, ભગવાન એમ કે છે કે હું બધાના હૃદયમાં છું, હું બધે જ છું, હું વ્યાપક છું। બ્રહ્મ કેવો છે? વ્યાપક છે।
જેવી જેવી જેની નિષ્ઠા હોય ને એવો એવો ભગવાન દેખાય. જો નિજારપંથી હોય એને રામાપીરમાં ભગવાન દેખાય, સ્વામિનારાયણ સંપ્રદાયવાળા હોય તો એને ભગવાન સ્વામિનારાયણમાં એનો ઈષ્ટ દેખાય, પુષ્ટિ માર્ગે જીવ હોય તો એને વલ્લભમાં ઠાકોરજીમાં પોતાનું સર્વસ્વ દેખાય, કોઈ દેવી ઉપાસક હોય તો એને માં ભગવતીમાં પોતાનો ઈશ્વર દેખાય, કોઈ શિવ ઉપાસક હોય તો એને શિવમાં પોતાનો ભગવાન દેખાય. બસ દેખાય છે તો ભગવાન. બધા જ જુદા જુદા માર્ગ છે પણ મહત્વનો રસ્તો તો એક જ છે ને, જવાનું છે ક્યાં બધાએ? ઈશ્વર પાસે. અને બધા સંપ્રદાયનો એક જ હેતુ હોય, જુઓ કે હરિસ્મરણ કરો, ભગવાનને ગમે એવું જીવન જીવો, તમારા ગુરુ ઘરની આજ્ઞા ઉપર તમારી જ્યાં નિષ્ઠા હોય એવા ભગવાનનું પૂજન કરો, એવા ભગવાનને ભજો, નીતિમત્તાવાળું અને સાદગીપૂર્વક જીવન જીવી અને ઈશ્વરમાં અંતે ભળી જાઓ. આ સિવાય ક્યાંય બીજો હેતુ હોય તો મને કયો ભગવાન નાલો માર્ગમાં, બીજા કોઈ સંપ્રદાયનો બીજો હોય તો કયો, એક જ ઉપદેશ હોય. તો અહીં સનકાદિક નામના બ્રહ્મ ઋષિઓ સૂતજીના ગુરુપદપણા નીચે 1000 વર્ષ સુધી શ્રીમદ ભાગવત શાસ્ત્ર યજ્ઞની શરૂઆત કરે. એટલે એનો અર્થ એવો થાય કે 1000 વર્ષ સુધી ભગવત કથા કોઈ દિવસ પૂરી થાય નહીં તો 7 દિવસમાં થાય. જો 1000 વર્ષ સુધી આ યજ્ઞ ચાલતો હોય, 88,000 ઋષિઓ સનકાદિક નામના ઋષિઓ સૂતજીના ગુરુપદપણા નીચે 1000 વર્ષ સુધી મારા બાપ ભગવત કથા સાંભળતા હોય તો 7 દિવસમાં આપણે ભાગવત કથા સાંભળી ન શકીએ, સમજી ન શકીએ, માત્ર અને માત્ર એનો સાર કહી શકીએ આપણે. 1000 વર્ષ સુધી શ્રીમદ ભાગવત શાસ્ત્ર જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો. હજારોની સંખ્યામાં ઋષિ મુનિઓ બેઠા છે. હવે નક્કી કર્યું કે આ કથા કરવી ક્યાં? સ્થળ તો ગોતવું જોઈએ ને, કોઈ પણ એક એવું સ્થળ તો હોવું જોઈએ ને. પધારો દાદા. કોઈ પણ એવું એક સ્થળ તો હોવું જોઈએ ને કે જ્યાં આપણે ભાગવત કથા કરીએ. બ્રહ્માની પાસે જાય છે, બ્રહ્મા પોતાનું મનોમય ચક્ર આપે છે. જુઓ, બ્રહ્મા છે ને એ બુદ્ધિના દેવ છે અને એનું વાહન છે હંસ. હંસ છે એ વિવેક છે. તમારામાં બુદ્ધિ હોય પણ વિવેક ન હોય તો ચાલે કાંઈ? તમારામાં જ્ઞાન હોય અને જ્ઞાન કોઈ દી વિવેક વગર શોભે નહીં. ભગવદ્ ગીતાના શબ્દો છે સાહેબ. જ્ઞાનવાને લબ્ધતે નઃ. જે માણસ પાસે જ્ઞાન હોય પણ તમારી પાસે વિવેક નામે કાંઈ ન હોય તો એ કામનું ખરું તમારું જ્ઞાન? તમે ગમે તેટલું જાણતા હો, ગમે તેટલું પહેચાનતા હો, પણ તમારામાં વિવેક નામે કશું ન હોય તો તમે કોઈ દિવસ ભક્તિના માર્ગે જઈ ન શકો. અને ભક્તિના માર્ગના પગથિયા છે. જુઓ, પેલું પગથિયું ભક્તિના માર્ગમાં છે ને એ ભગવાનની કથા છે. આપણે કથા સાંભળીએ ને તો ભગવાનમાં શ્રદ્ધા ઉપજે. શ્રદ્ધા હોય ને તો વિવેક હોય, વિવેક હોય ને તો વૈરાગ્ય હોય, અને વૈરાગ્ય હોય ને તો જ્ઞાન હોય, અને જ્ઞાન હોય ને તો જ મુક્તિ હોય. નહીતર કોઈ દિવસ મુક્તિ હોય નહીં. મુક્તિ એટલે મુક્તાનામ ઇતિહિ, એટલે કે મને તમને અહીંયાથી એટલે કે આ શરીરમાં રહી અને મને તમને મુક્તિ આપી દે, બસ એ જ સાચી મુક્તિ છે સાહેબ. पंच महाभूत का हमारा शरीर है जो पृथ्वी तेज आकाश वायु અને જળ આ પાંચ મહાભૂતના તત્વો છે. આપણે આ તત્વોમાંથી આપણે મુક્તિ મેળવવી હોય ને તો એ તત્વો પાસે પ્રાર્થના કરવી જોઈએ કે મને બસ હવે આ તત્વોમાંથી મુક્તિ કર. ધીમે 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 પ્રાર્થનામાંથી મુક્તિ ઉત્પન્ન થાય સાહેબ. પરબારી કોઈ દિવસ મુક્તિ ન થાય, કોઈ દિવસ પરબારો નિરાકારની ઉપાસના પણ ન થાય આપણાથી. જુઓ, માર્ગ બે છે આ સૃષ્ટિ ઉપર, બે માર્ગ ચાલે, એક નાદવંશ હોય અને એક બુંદવંશ હોય. નાદવંશ એટલે નાદનું ઘર કહેવાય. નાદવંશ અને એક બુંદવંશ. મારી તમારી ઉત્પત્તિ શેમાંથી હોય? બુંદવંશમાંથી હોય. મહાપુરુષો બુંદવંશમાંથી નાદવંશમાં વ્યા જાય. આપણે બધાએ ભક્તિનો માર્ગમાં નાદવંશમાંથી બુંદવંશમાં જવાની તૈયારી છે. અને ભક્તિ કે પંથ કૃપા નકી ધારા. જોજો, ભક્તિનો માર્ગ એવો છે, આ મુક્તિનો માર્ગ એવો છે કે ક્યાંય ને ક્યાંય તમને મને તરસ હોવી જોઈએ. પહેલા તો થોડી જિજ્ઞાસા હોવી જોઈએ, થોડોક ઉત્સાહ હોવો જોઈએ. તમે અહીંયા બધા બેઠા છો તો હવે પોથી યાત્રામાંથી આવ્યા અને આપણે અહીંયા બેસવું પડશે, એ જિજ્ઞાસા ન થાય. આપણા પરિવારમાં કથા છે ને આપણે બધી જવું પડશે એમ ભગવત કથા કોઈ દિવસ મારા બાપ સંભળાય નહીં. એવી ક્યાંય મુક્તિની આ દુકાન નથી, તમને મુક્તિ આપી દેશે. જિજ્ઞાસા હોવી જોઈએ ભગવત કથામાં, હરિકથામાં, હરિસ્મરણમાં. અરે સાહેબ, તમે તમારા ઘરે હરિપૂજન સ્મરણ કે પૂજા પાઠ કરો ને એમાં પણ તમને જિજ્ઞાસા હોવી જોઈએ.
માતમની શરૂઆત ભગવાનના રૂપ અને ગુણથી કહે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમો. શ્રી કૃષ્ણ વયમ નમો. ભાગવતના મહાત્મ્યના પહેલા શ્લોકની શરૂઆત કરે છે. સચ્ચિદાનંદ રૂપાય તાપત્ર વિનાશાય. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત, ચિત અને આનંદ આપનારું છે. સંસ્કૃત ભાષાની અંદર ક્રુ એટલે ચિત્ત થાય આપણું. ક્રુ એટલે આપણું માનસ થાય. ક્ષણ, કૃષ્ણ એવો શબ્દ છે. જુઓ, કૃષ્ણ ભગવાનનું નામ અને સ્મરણ કરવાથી આપણા ચિત્તમાં આનંદની અનુભૂતિ થાય ને, એ ભગવાનનું નામ છે. જુઓ, સુખ અને આનંદમાં કેટલો ફેર છે. સુખ મને તમને સારી ગાડી આપી શકે, સુખ મને તમને એક બંગલો આપી શકે, સુખ મને તમને વૈભવ આપી શકે, પણ સુખ મને તમને આનંદ નો આપી શકે સાહેબ. અને જો પૈસામાં સુખ હોય તો સાંભળજો, નોટ કરજો યુવાનો, જો પૈસામાં સુખ હોય ને તો કોઈ દિવસ મહાવીર અને બુદ્ધ પોતાના ઘર છોડીને ચાલ્યા ન ગયા હોય. વાંચજો ક્યારેક મહાવીર અને બુદ્ધ વિશે. બંને રાજઘરાનાના રાજકુમારો હતા. બુદ્ધ શેના માટે ઘરેથી નીકળી ગયા? શાંતિની શોધ માટે. મારે ને તમારે શું જોઈએ છે? બે વસ્તુ, એક આનંદ અને એક શાંતિ. આ ક્યાંથી મળે? આની કઈ દુકાન તો છે નહીં મારા બાપ કે મળી જાય આપણે લઈ આવીએ કે મળી જાય. એ બધું ભીતરમાંથી આવે. હવે સતચિત આનંદ, સચ્ચિદાનંદ રૂપાય એટલે ભગવાનનું નામ છે ગોડ. જો આમાં ઇંગ્લિશ જાણતા હશે ને ખબર હોય, GOD એટલે ગોડ થાય. જનરેશન ઓપરેટિંગ અને ડી મીન ડાયરેક્શન. ભગવાન કેવા છે? ઉત્પત્તિ કરે, પાલન કરે અને પોષણ કરે, સંહાર કરે. ભગવાનનું સ્વરૂપ છે સત, ચિત અને આનંદ. રજસ, તામસ અને સાત્વિક ત્રણ આપણી પ્રકૃતિ હોય. જો આપણે જ્યારે ખૂબ ક્રોધમાં આવીએ ને ત્યારે આપણી પ્રકૃતિ તામસ કહેવાય. જ્યારે આપણા મનની અંદર શાંતિની અનુભૂતિ હોય ને ત્યારે સાત્વિક હોય. આ કોણ આપે આનંદ? ભગવાન આપે. આપણને હલાવે છે, ચલાવે છે. આપણે રોજ રાત્રે સૂઈએ ત્યારે આપણને ખબર હોય કે આપણે કોણ છીએ? બતાવો મને. રાત્રે આપણે ગાઢ નિંદ્રમાં સૂઈ ગયા હોય, આપણે ક્યાં સૂતા છીએ, આપણે કોણ છીએ, આવી કોઈ આપણને ખબર ન હોય. સવારમાં ઉઠીએ ને એટલે પાછું આ બધું જ આપણી સ્મૃતિમાં આપે. આ કોણ આપે છે? આપણા ભીતરની અંદર રહેલું ચેતન તત્વ. આવું ચૈતન્ય તત્વ સિવાય આ બીજું કોણ હોય? જવો, ભગવાન ક્યાં છે? જો ભગવાન यद्यपि वो मंदिर में होता तो हम उसे पकड़ लेते. माफ करजो, मारा शब्द नहीं, ब्रह्मवेद पुराणना शब्द છે કે ભગવાન એવું કહે છે કે જો ભગવાન મંદિરમાં હોત ને તો ભગવાનને આપણે પકડી લેત ને. ભગવાન ક્યાં છે? હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. ભગવાન તો વ્યાપક છે, ભગવાન સર્વસ્વ છે. એવી એક જગ્યા મને બતાવો કે તેમાં ભગવાન ન હોય. બતાવો, ચાલો. છે એવી કોઈ જગ્યા? જો મારામાં તમારામાં આ ચેતન તત્વ ન હોય તો આપણે બેસી શકીએ? આપણું મૃત્યુ થાય પછી આપણા દેહમાંથી ચેતન તત્વ વયું જાય પછી આપણને ઘરે કેટલી વાર રાખે છે? બહુ તો બહુ 5 કલાક, વધારે વધારે બા હોય તો 1 રાત. બાને 1 રાતનો અધિકાર, આપણને તે અધિકાર નહીં. બાને તેટલો અધિકાર તો ખરા કે બાને 1 રાત રાખીએ. ભાઈ યુવાનો છોકરાઓ એમ કે ભાઈ બા 1 રાત ઘરમાં રહે ને તો રીધી સીધી મળે. એટલે બાને કદાચ 1 રાત રાખશે, પુરુષોને તરત ઉપાડ્યા. હાજી 6:30 થાય તો કે હાલો પૂર્વાદી મુખે ગાડી, ડ્રાઈવર બધું તૈયાર, ફટાફટ હાર્ડ એન્ડ ફાસ્ટ. તો કોને લોકો પ્રેમ કરે છે? સાંભળજો, ચેતન તત્વની વાત કરું છું તમને. તો લોકો કોને પ્રેમ કરે છે? જો આપણા દેહને પ્રેમ કરતા હોય, આપણા બાળકો આપણને ચાહતા હોય, તો આપણા નશ્વર દેહને શું કામ સળગાવે છે? બતાવો. જે માણસને આપણા પરિવાર વગર, આપણી વગર આપણા પરિવારને એક ક્ષણ ન હાલતું હોય, આમાંથી ચેતન તત્વ વયું જાય એટલે એક પણ ક્ષણ આપણને આપણા ઘરે સાચવે છે? કોઈ કયો આપણી પાસે આવે છે? આપણને અડે ને તોય સાહેબ પછી શુદ્ધ નાય છે. જ્યાં મારું ને આપણું શબ પડેલું હોય નશ્વર દેહનું, એને લોકો ગાયના છાણથી લીપીને જગ્યા પણ પવિત્ર બનાવે. તો કોને ચાહે છે લોકો? અંદર બેઠેલા પરમાત્માને કે આ શરીરને? કોને ચાહે છે? અરે અવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? આ ભગવાન સિવાય કોણ આ વિશ્વાસને આપી શકે સાહેબ? હે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? આવડો વિશ્વાસ બીજું
બીજું કોણ આપે? હે આવડો વિશ્વાસ બીજું કોણ આપે? હે જીવ આવે ને જાય એને કોણ રોકે રે? જીવ આવે ને જાય અને કોણ રોકે રે? હે શ્વાસ આવે ને જાય, હે શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે? હે આવડો વિશ્વાસ બીજું કોણ આપે? હે વાલા શ્વાસાની મૂલ્યાની મૂલ્યવાન છે. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. હે શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. વાલ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. હે વણને ખેવાડતા કોણ રોકે રે? વણને ખેવાડતા કોણ રોકે રે? હે વાલ વણને ખેવાડતા કોણ રોકે રે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે? હે આવડો વિશ્વાસ બીજું કોણ આપે? અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. હે વાલા અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. હે અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. હે અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. એ ઢોળાય છે ધૂળમાં એને કોણ રોકે રે? ઢોળાય છે ધૂળમાં એને કોણ રોકે રે? એ વાલા ઢોળાય છે, ઢોળાય છે ધૂળમાં એને કોણ રોકે રે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે? હે શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે? શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે? હે જીવ આવે ને જાય ને કોણ રોકે રે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે? હે વાલા આવડો વિશ્વાસ બીજું કોણ આપે? આવડો વિશ્વાસ બીજું કોણ અહમથી પરમ તત્વને પામવા સાહેબ ડગલા આપણે પોતે ભરવા પડે. આ તો સ્વને પામી સ્વયંને સમર્પિત કરી દેવાની ભાવના છે ને, એ કૃષ્ણ પ્રેમ છે. પણ આ બધાએ સચ્ચિદાનંદ રૂપાય તાપત્ર વિનાશાય આપણને ત્રણ તાપ પરેશાન કરે. જો સત, ચિત અને આનંદ. આનંદ ક્યાં હોય? આપણા માનસની અંદર. સત અને ચિત. ચિત જો આનંદમાં હોય ને તો જ મન પ્રસન્ન હોય, નહીતર કોઈ દિવસ મન પ્રસન્ન હોય નહીં. અને પ્રસન્ન મન વાળો હોય ને એને જ સિદ્ધિ મળે. જો જેનું મન પ્રસન્ન ન હોય ને, તમે જોજો, આ લોજિક છે આપણું. જે માણસ આપણે 10 વખત કહીએ ને કે ઊભો થાને ભાઈ આ કામ કરને, ઊભો થાને આ કામ કરીને, એ 3 વખત કહીને ચોથી વખત ઊભો થાય ને ભાઈ પછી કાંઈ કરીને ન આવે, એ પૂરું થઈ જાય. અને એવો આ દેશનો યુવાન હોય સાહેબ ના હોય. આ દેશ નચિકતાનો છે. વિચાર કરો, 17 લાખ ગુરુકુળોનો આ દેશ છે. આ દેશનો એક એક સ્ત્રી અને એક એક પુરુષ, મહાપુરુષોએ એને રાધા અને કૃષ્ણ સાથે સરખાવ્યા. સાહેબ, એ દેશની ભૂમિમાં હું તમે જન્મ્યા છીએ. આ સંતોની ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે. આ એવી પવિત્ર ભૂમિના આપણે સંતાન છીએ સાહેબ. હું તમે ગુરુ પરંપરામાંથી આવીએ છીએ. સત, ચિત અને આનંદ. જો સત હોય આપણી પાસે, ચિત હોય પણ આનંદ ન હોય તો
રામચરિત્ર માનસનો પ્રસંગ છે, જો બધા જ અવધીના કાંઠે સીતાની શોધ માટે જાય. એમાં જટાયુનો ભાઈ સંપત્તિ ઉપરથી હોય, એક ગુફાની અંદર પોતાની પાંખ કપાઈ એટલે બેઠેલા હોય. ઈ એમ કે છે કે ગીધ દ્રષ્ટિ અપારા દેખું મેં સીતા, મારી દ્રષ્ટિ અપાર છે. હું લંકામાં અશોક વાટિકાના એક વૃક્ષ નીચે બેઠેલી હું સીતા માતાને જોઉં છું, પણ હું વૃદ્ધ છું. આ સમયે એક જાંબુવત એટલે કે બડો મનોવૈજ્ઞાનિક હોય સાહેબ. આપણા પરિવારની અંદર આપણે એક મનોવૈજ્ઞાનિક જોઈએ. આ મનોવૈજ્ઞાનિક કોણ હોય? આપણા ઘરની વૃદ્ધ વ્યક્તિ આપણો મનોવૈજ્ઞાનિક હોય સાહેબ, કે જે આપણો જુસ્સો હોય ને કોઈ દી ભાંગવા ન દે. આ આનંદની વાત કરું છું, ઉત્સાહની વાત કરું છું ને જિજ્ઞાસાની વાત કરું છું. જોજો કે જે કાર્યની અંદર આપણને જિજ્ઞાસા ન હોય, જે કાર્યની અંદર આપણને આનંદની અનુભૂતિ ન હોય, જેમાં રસ ન હોય, એ કાર્ય કોઈ સફળ ન હોય. બધાને પૂછવામાં આવે, જો નલનીલને પૂછે, નલનીલ કે અમે અધવચ્ચે સુધી જઈ શકીએ પછી પાછા ન આવી શકીએ. અંગદને ઊભો કરીને પૂછો કે અંગદ તું આ અવધિ મંથન અવધિ પાર કરી શકીશ? હવે જોજો, અંગત આ સમયે અવધિના કિનારે અંગત એવું કે છે કે હું જાઉં ખરા પણ પાછો આવું કે ન આવું એ જવાબદારી નહીં. આવું કેનારો અંગદ ભરી સભાની અંદર સાહેબ લંકાની અંદર રાવણની સામે પોતાનો પગ ખોડીને ઉભો રહે અને પ્રતિજ્ઞા કરે કે રાવણ, જો આમાંથી કોઈ એક પગ પણ મારો જો હલાવી શકતા હોય અને જો આને પગને ઉચકાવી દે ને તો હું રામ શપથ ખાઈને કહું છું કે અમે હાર માનીને અહીંયાથી વ્યા જશે. કે છે કે નહીં આ રામચરિત્ર માનસની અંદર કયો? ઈ અંગદ પોતાનું આત્મ મનોબળ ભાંગી ગયું ને એટલે પેલા જ કહી દે હું અહીંથી આમ ન જઈ શકું. જો ઈ સમયે એક માણસ મૌન બેઠો હોય સાહેબ, અને એ માણસ કોણ હોય? પવન સુત હનુમાનજી હોય સાહેબ. એ એક બાજુ બેઠા હોય હનુમાનજી, મૌન હોય. જાંબુવત એને ચીટીઓ ભરે, અરે પવન સુત જાગો, રામ કાજ લગી તબ અવતારા, સુંદરકાંડ છે ભઈ સુનો પર્વત આકારા. ખાલી એટલું કીધું ને કે રામ કાજ માટે તારો જન્મ થયો છે, આટલું સાંભળે ને ત્યાં હનુમાનજી પર્વત આકારે થઈ જાય અને એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર સમુદ્ર ઓળંગી જાય. આ કોણ કામ કરે? ઉત્સાહ. ત્યાંથી પાછા આવે ને તો હનુમાનજી એક એવું પાત્ર છે સાહેબ, ભગવાનની ભક્તિમાં એવી શ્રદ્ધા હોવી જોઈએ, ભગવાનમાં એટલો વિશ્વાસ હોવો જોઈએ, બટ વિશ્વાસ આપણા ઈષ્ટ માથે હોવો જોઈએ, આપણા ગુરુ માથે હોવો જોઈએ. હનુમાનજી ત્યાંથી પાછા આવે ને તો એની દિશા ન જોવે અને દશા પણ બદલી જાય. જોવે બધા ભગવાન ક્યાં મોઢે હોય? બધા જ દેવાલયની મૂર્તિઓ પૂર્વ મુખે હોય. હનુમાનજી એક જ એવા છે સાહેબ, દક્ષિણ મુખે બે જાય ને દિશા દશા કાંઈ દેખાય નહીં. બસ મને રામે સ્વીકાર્યો છે, પણ કેવો સ્વીકાર્યો છે? જેવા થઈને એવા રહીએ ને તો ભગવાન આપણને સ્વીકારે. નકર પછી બહારથી હંસ ને અંદરથી બગલા ઈ કાંઈ કોઈ દિવસ સ્વીકારે નહીં ભગવાન. જેવા છીએ એવા ભગવાનને સમર્પિત થઈ જવું, એવું ભાગવત શીખવાડે છે સાહેબ. જ્યાં છીએ, જેવા છીએ, જેવા સ્વરૂપમાં છીએ, બસ એવું રહી એ ભગવાનને સૌથી પ્રિય છે. સચ્ચિદાનંદ રૂપાય તાપત્ર વિનાશાય, આ જગતની ઉત્પત્તિ પાલન અને સંહાર કરનારું ભગવાનનું સામર્થ્ય બતાવ્યું. ત્યાર પછી મનોમય ચક્રની અંદર એટલે કે હંસ, હંસ એટલે વિવેક કહેવાય, બ્રહ્મા એટલે બુદ્ધિના દેવ થાય. મનોમય ચક્ર એક ક્ષણ સ્થિર થયું, ત્યાં બેસી નેમિષ એટલે કે એકવાર આંખનું મટકું મારી એટલા સમયમાં ખાલી સ્થિર થયું. ત્યાં હજારો ઋષિમુનિઓ બેસી અને ગુરુપદપણાની નીચે આ ભગવત કથા સાંભળે છે. જો ભાગવત કથા કોણ સાંભળી શકે અને કોણ કહી શકે? કોને આ ભગવત કથા સમજાય એનું સામર્થ્ય મહાત્મ્ય બતાવે. હજી ભાગવતની શરૂઆત તો બપોર પછી થાય સાહેબ. અહીંયા તો ખાલી ભાગવતનો પરિચય આપે છે કે ભાગવત કોણ સાંભળી શકે? જેને ગુરુ ધારણ કરેલા હોય, જેને પરમ ગુરુ હોય, જેને ગુરુ મુખી હોય, એની આ ભગવત કથા છે સાહેબ. ગુરુ કા અર્થ હોતા હૈ અજ્ઞાન રૂપી અંધકારમાંથી મને તમે જ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જાય ને એ જ આપણો સદગુરુ, જે ભક્તિના માર્ગમાં આપણને લઈ જાય. પરીક્ષિત અને સુખદેવજી બંને સામે સામે બેસે, ગુરુ શિષ્ય બને બે, તો એને ભાગવત કથા સંભળાય. ગુરુમાં સમર્પિત ભાવ સાહેબ. મહાભારતનો એકલવ્ય એને દ્રોણ ના પાડી દે.
કે હું તને આ બાણ વિદ્યા તને શીખવાડી ન શકું. એકલવ્ય શું કરે છે? એકલવ્ય ગુરુનું મૂર્તિ બનાવી, ગારાની મૂર્તિ બનીને અર્જુન કરતા શ્રેષ્ઠ થાય. મોહે લાગી લગન ગુરુ ચરણ કી, બસ ગુરુ ચરણમાં લગન લગાડી અને આપણે આ ભગવત કથા સાંભળવાની છે સાહેબ. મોહે લાગી લગન ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ ગુરુ ચરણ કી, ગુરુ ચરણ મોહ લાગી લગન ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ छून भाए आस लगी गुरु चरण की। चरण बिन मोहे कछून भाए आस लगी गुरु चरण की। मोह लागी लगे गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की। मोह लागी लगे गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की, गुरु चरण की। सूत जी ने गुरु बनावी। નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિઓ સૂતજીના ગુરુપદ પણા નીચે આ ભાગવત કથા સાંભળે. સદગુરુના કૃપા નીચે એનું ચરણનું આશરું લઈ, હરિનું શરણ લઈ, હરિનું સ્મરણ કરી અને આ ભાગવત કથાની શરૂઆત કરે છે. માતમ ભાગવતનો પરિચય આપે છે. સૂતજી અને સનકાદિક જોવો પ્રશ્ન હોય ને ત્યાં ભગવત કથાનો સત્સંગ હોય. ભગવત કથા જ્યાં સત્સંગ હોય ત્યાં ભગવત કથાની શરૂઆત થાય. જો અને પ્રશ્નોત્તરી હોય ને, પ્રશ્નોત્તરી એનાથી જ સત્સંગની શરૂઆત થાય. જો આપણને કોઈ પ્રશ્ન જ ન ઉદ્ભવે તો કોઈ દી સત્સંગની શરૂઆત ન થાય. અને જવાબ તો તમને બધાને ખબર છે, google.com પાસે જવાબ હોય. ભાંગ્યું તૂટું અંગ્રેજી લખીએ ને તોય google.com જવાબ આપવાનું જ છે. પણ મહત્વ છે આપણને પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ. અહીંયા બધા જ ઋષિ મુનિઓ કહે છે સુઆખ્યાહીનમ સુઆખ્યાતનમ કથાસારમ મમ કર્ણ રસાયણમ કથાસારમ મમ કર્ણ રસાયણમ. ગુરુજીને વિનંતી કરે છે કે બાપજી હવે તમે અમારા ગુરુપદ પણ અમારું ગુરુ સ્થાન તમે ધારણ કર્યું છે તો મને કર્ણ રસાયણ કથા કહો કે જે મારા કાનને, અમારા કાન જેને સાંભળવા માટે આતુર છે, જે એવું રસાયણ હોય કે જે અમને ભક્તિના માર્ગે લઈ જાય. પેલા તો જગ્યા ગોતી, વેદાંગ એટલે કે હંસનો સહારો લીધો. હંસ એટલે વિવેક થાય અને બ્રહ્મા એટલે બુદ્ધિ થાય. બુદ્ધિ સાથે અહીંયા તમે બેસો ને, નકરી તર્કવાળી બુદ્ધિ સાથે ન બેસાય. તર્કવાળી બુદ્ધિ સાથે બેસીએ ને તો આપણને પ્રશ્ન ઉદ્ભવે. કેવો પ્રશ્ન ઉદ્ભવે જોવો, સત્ય વાત કહું. જે માણસ તર્ક સાથે અહીંયા બેસે ને એને એવો પ્રશ્ન ઉદ્ભવે કે શિવજીના લગ્ન થયા હશે ત્યારે સ્થાપન કોનું હશે? આપણા લગ્ન થાય ત્યારે તો આપણે ગણપતિને નવગ્રહનું સ્થાપન કરીએ, પણ શિવજીના લગ્નમાં કોનું સ્થાપન હશે? એટલે હું તો સ્પષ્ટ કહું કે એની લગ્ન વિધિમાં હું ન હતો, આપણને ખબર નથી. સાહેબ જો કહું છું કે શ્રદ્ધા અને તર્ક બંને ભેગું થાય એટલે હંસ અને વિવેકની વાત પેલા કરે કે વિવેક સાથે જો અહીંયા બેસે ને તો શ્રદ્ધા આવે, નહીતર ન આવે. શિવજીના લગ્નમાં સ્થાપન કોનું હોય આવો કોણ પ્રશ્ન પૂછી શકે જેને કોઈ દિવસ રામચરિત્ર ખોલ્યું ન હોય? નહીં. તમારા બધાના ઘરે રામચરિત્ર માનસ હશે, છે ને બધાના ઘરે? બધાએ પોથીની અંદર રાખી અને ભાગવતની, રામચરિત્ર માનસની, ગીતાજીની પૂજા કરતા હશે, પણ વાંચતા નથી. એટલું સારું. આપણે
પૂજા કરવાના ગ્રંથ રહ્યા એટલે પૂજા કર્યા કરાય, વંચાય નહીં એને. સાહેબ આ બધું પૂજાના ગ્રંથ નથી, વાંચવાના ગ્રંથ છે. અને મને તો એ સમજાતું નથી કે ગીતાને લોકોએ મર્યા પછીનો ગ્રંથ કેમ બનાવ્યો. માણસ મરી જાય ને પછી એના કાનમાં ગીતા કે અલ્યા આમાંથી ચેતન તત્વ વયું જાય પછી કોણ સાંભળવાનો? ગીતા સાંભળવાના છે? તો આવો ગ્રંથ કોણે બનાવ્યો? તો આવો પ્રશ્ન એ જ લોકો પૂછે. જોવો કે શિવજીના લગ્નમાં કોના, તમારા ઘરે રામચરિત્ર માનસ હોય તો જોઈ લેજો, ઘરે જઈને વાંચી લેજો. બાલકાંડ આવે, પહેલો જ કાંડ. બાલકાંડમાં 100મા નંબરનો દુહો છે, તુલસીકૃત રામચરિત્ર માનસનો. બાલકાંડમાં 100મા નંબરના દુહામાં સ્પષ્ટ કે ગણપતિનું સ્મરણ કરીને શિવજીની જાન જાય. આ મગજમાં બેસે?